પિતૃઓને મોક્ષ અર્પણ કરાવતી એકાદશી એટલે ભાદરવા વદ એકાદશી, જેને ઇન્દિરા એકાદશી કહે છે. આ એકાદશી વ્રતનું મહત્વ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર ભાવિકના પિતૃઓ જો અધોગતિને પામેલા હોય તો તે પિતૃઓ સદગતિને પામે છે. ભાદરવા મહિનાની આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ ભાદરવા મહિનાની દસમના દિવસે સવારે વહેલા ઉઠી નદીમાં સ્નાન કરવું, એ પછી બપોરના સમયે ફરીથી સ્નાન કરવું અને પછી 11ના દિવસે ઉપવાસ કરી અને 12ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવી અને જમણા હાથની હથેળીમાં જળ લઈને સંકલ્પ મૂકવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, જો મેં પૂરી શ્રદ્ધાથી એકાદશીનો ઉપવાસ કર્યો હોય તો તે હું આપને અર્પણ કરું છું અને આપ મારા પિતૃઓને મોક્ષ આપજો, એમની રક્ષા કરજો. આવી પ્રાર્થના ભગવાનને કરવી અને વ્રત કરનારે 12ના દિવસે બ્રાહ્મણને જમાડી પછી જ પારણા કરવા. જય શ્રી કૃષ્ણ.